અંકલેશ્વર રાજપીપળાના માર્ગના નાણાંની અધૂરી કામગીરીથી વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ઓએનજીસી કોલોની પાસે નાણાંનું અધૂરું કામ જોવા મળી રહ્યું છે. રાજપીપળા ચોકડીથી સાળંગપુર સુધીના આરસીસી રોડ અંગે પણ લોકોમાં રોષ ફેલાયો છે. એક તરફના રોડ 5 થી 9 ઇંચ નીચે બનાવતા લોકોમાં અકસ્માતનો ડર જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી દોરી જતા માર્ગ એસઓયુને જોડતા અને નર્મદા પરિક્રમાને લઈને નર્મદા પથ તરીકે હાલ વિકસાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરથી એસઓયુને જોડતા મુખ્ય માર્ગ ઉપર ઓએનજીસી કોલોનીની આગળ નાળું આવેલું છે, જેની કામગીરી આજે પણ અધૂરી જોવા મળી રહી છે. આ નાળા આગળની સિમેન્ટ કોન્ક્રીટની આડશમાં લોકોને ભટકાઈ જવાનો ડર સતાવે છે, જે વાહન ચાલકો માટે સિરદર્દ સમાન બની ગયું છે. આ માર્ગ પરથી આસપાસના વિસ્તારના લોકો નોકરી ધંધે જતા હોય છે તથા બાળકો આ જ માર્ગ પરથી સ્કૂલે જતા હોય છે. શું તંત્ર કોઈ મોટો અકસ્માતની રાહ જોઈ રહી છે? તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરીને આ નાણાંના કામ પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. તો બીજી તરફ રાજપીપળા ચોકડીથી સાળંગપુર સુધી આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, જે રોડ પણ એક તરફનો 9 થી 12 ઇંચ ઊંચો રોડ છે, તો બીજી તરફ નીચે રોડ છે અને બંને વચ્ચે ડિવાઈડર પણ ઊભા કરવામાં આવ્યા નથી. આ વચ્ચે રાત્રિના લોકો ગાડી લઈને પટકાઈ રહ્યા છે. રોડ ડિવાઈડર ના બનતા બે રોડ વચ્ચેની ભેદરેખા ખબર પડતી નથી, જેને લઈને અગાઉ ઝઘડિયાથી અંકલેશ્વર આવતા એક બોટલ ભરેલી ટ્રક પણ પલટી મારી ગઈ હતી. અગાઉ રોડને લઈને સાળંગપુરના રહીશો દ્વારા દેખાવો કરી ચૂક્યા છે અને આ અંગે ધારાસભ્યએ પણ દરમિયાનગીરી કરવી પડી હતી. ઊંચા નીચા રોડને લઈને લોકોમાં અકસ્માત સાથે વરસાદની સિઝનમાં પાણી ભરાવો થવાનો પણ ડર સતાવી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ઇજારદાર દ્વારા કરાયેલ અધૂરી કામગીરી ઝડપભેર પૂર્ણ કરી લોકોને અગવડતા દૂર કરે એ જરૂરી બન્યું છે.